નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. હેલો વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રામાય સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વાત કરીએ ધોરણ 11 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન, યુનિટ નંબર 5 બોધાત્મક પ્રક્રિયા. કે આપણે આધુનિક મનોવિજ્ઞાન જેમાં માનવીના વર્તન અને માનસિક પ્રક્રિયાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. એ બાબતથી આપણે પ્રથમ પ્રકરણમાં એટલે કે માહિતગાર થયા છીએ. વર્તન આપણા બે પ્રકારના હોય છે, પ્રગટ વર્તન અને બીજું અપ્રગટ વર્તન. કે પ્રગટ વર્તન એટલે કોને કહેવાય? કે એવું વર્તન કે જેનું પ્રત્યક્ષ કે સીધું નિરીક્ષણ અન્ય દ્વારા થઈ શકે. દાખલા તરીકે દોડવું, રડવું, હસવું, ચાલવું વગેરે કેવા છે? તો કે પ્રગટ વર્તનના ઉદાહરણ છે. અપ્રગટ વર્તન એટલે કે એવા વર્તનને કહે છે કે જેનું અન્ય દ્વારા પ્રત્યક્ષ કે સીધું નિરીક્ષણ થઈ શકતું નથી. દાખલા તરીકે ચિંતન કરવું, કલ્પના કરવી, યાદ રાખવું અને યાદ કરવું વગેરે અપ્રગટ વર્તનના ઉદાહરણ છે. આમ આપણે અપ્રગટ વર્તનને સામાન્ય ભાષામાં અનુભૂતિ કે લાગણી કહી શકાય. વર્તનના અપ્રગટ પાસાને માનસિક કે બોધાત્મક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે, જેમાં પ્રત્યક્ષીકરણ, ધ્યાન, સ્મૃતિ, વિચારણા, તર્કક્રિયા, સમસ્યા ઉકેલ, કલ્પના ઘડતર, નિર્ણય પ્રક્રિયા, ભાષા વગેરેનો સમાવેશ થાય છે. આ બોધાત્મક પ્રક્રિયાઓમાં અભ્યાસ પર ભાર મૂકતા અભિગમને મનોવિજ્ઞાનમાં બોધાત્મક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. અને આજે બોધાત્મક મનોવિજ્ઞાન જેવી મનોવિજ્ઞાનની એક અલગ જ શાખા પણ કાર્યરત છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત પ્રકરણમાં આપણે બોધન, બોધાત્મક પ્રક્રિયા અને બોધાત્મક અભિગમ એટલે શું તેનાથી માહિતગાર થઈશું, તથા વિચારણા પ્રત્યે એટલે કે સંકલ્પના, તર્કક્રિયા, સમસ્યા ઉકેલ, નિર્ધારણ નિર્ણય પ્રક્રિયા, કલ્પના વ્યવહાર અને સર્જનાત્મક વિચારણા જેવી બોધાત્મક પ્રક્રિયાઓના અર્થ અને સ્વરૂપ તથા આ પ્રક્રિયાઓ કઈ કઈ રીતે કાર્ય કરે છે એના વિશે આપણે માહિતી મેળવવાના છે. તો ફર્સ્ટ આપણે વાત કરીશું બોધન પ્રક્રિયા. તો જોઈએ કે બોધન પ્રક્રિયા કોને કહેવાય. તો સામાન્ય રીતે બોધન એટલે જાણવાની ક્રિયા. કે તમે જોશો બોધન એટલે કે શું? તે સામાન્ય અર્થમાં એટલે કે જાણવાની ક્રિયા. કે તમે તમારા મગજથી, બુદ્ધિથી અથવા તમારી આવડત પ્રમાણે તમે કંઈક નવું કંઈક જાણવાની તમારામાં તમન્ના હોય છે, અથવા તમે કોઈ પણ પ્રકારે કંઈક નવું જાણવા માટે તમે તત્પર હો છો. એક મનુષ્ય તરીકે આપણે એક સક્રિય પ્રાણી છીએ અને આપણી આસપાસ બની રહેલી ઘટનાઓ કે બનાવોને જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને માહિતીને ગ્રહણ કરીએ છીએ. તેનો મગજમાં સંગ્રહ કરીએ છીએ અને જરૂર પડે ત્યારે તેને યાદ કરીએ છીએ, એટલે કે પુનઃપ્રાપ્તિ, અને સમસ્યા ઉકેલીએ છીએ અને ભવિષ્યની યોજનાઓ પણ બનાવીએ છીએ. કે તમે જુઓ છો કે જ્યારે આપણે જે આપણા મગજમાં આપણે જે મેમરી કેચઅપ એટલે કે ગ્રહણ કરેલી માહિતી છે એ આપણે ભવિષ્યની આવનારી યોજનાઓ માટે શું કરતા હોઈએ છીએ? તો કે અમલમાં એટલે કે આપણે યાદ રાખતા હોઈએ છીએ, અથવા ભવિષ્યમાં એ ઘટના બીજી વાર ન બને, અથવા એ તમારા એવા વર્તનથી ભવિષ્યમાં બીજું કાંઈ એવી ખોટી આપણાથી ભૂલ ન થાય. તમે જોશો ઘણીવાર આપણે આપણા મગજમાં ઘણી એવી માહિતી આપણે ગ્રહણ કરી રાખતા હોય છે કે વાહન
વાહન વ્યવહાર છે એમાં તમે જોશો કે ઘણીવાર અકસ્માતના કિસ્સા વધારે બને છે. તમારાથી ક્યારેક એવી ઘટના જોવાઈ ગઈ હોય અથવા તમારા થ્રુ એવી ઘટના બની ગઈ હોય કે જેથી કરીને ન થવાનું એટલે કે બની ગયું હોય, પછી ભવિષ્યમાં તમે ક્યારે એટલે કે એ પ્રકારની છે તો કે ભૂલ કરતા નથી. તે એવી જ રીતે આપણે આપણા બાળકનું ભવિષ્ય આપણે જ બનાવવાનું છે. એની યોજનાઓ, એની સમસ્યાઓ ઉકેલવી એ આપણે જ બનાવવાનું હોય છે. કે આપણે જે નાનપણમાં જે ભૂલ કરી હોય અથવા જે મોટા જેમ જેમ આપણે મોટા થતા જઈએ તેમ તેમ આપણે જે ભૂલ કરી હોય એવી ભૂલ આપણે આપણા બાળકમાં થવા દેતા નથી. એન્ટકિન્સન, સ્મિથ અને હિલગાર્ડ બોધનની વ્યાખ્યા આપતા જણાવે છે કે બોધન એ માહિતી પ્રક્રિયાકરણ, સ્મૃતિ અને પ્રત્યક્ષીકરણ જેવી માનસિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલી બાબત છે, જેની મદદથી વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે, સમસ્યા ઉકેલે છે અને ભવિષ્યની યોજનાઓ બનાવે છે. કે તમે જોશો કે મનુષ્ય જે માનવી છે એનામાં રહેલી જે સ્મૃતિ, યાદશક્તિઓ, પ્રત્યક્ષીકરણ, પ્રક્રિયાકરણ અને માનસિક પ્રક્રિયાઓ એટલે કે એની સાથે જે જે જોડાયેલી બાબતો છે, અમુક જે કિસ્સાઓ છે, એ બધી બાબતોનું શું થાય છે તો કે સમસ્યા ઉકેલ, ભવિષ્યની યોજનાઓ. તો તમે જોશો માનવ આ પ્રકારના અલગ અલગ પાસાઓને આવરીને પોતાના ભવિષ્યની યોજનાઓ છે કે બનાવવા માટે શું હોય છે તો કે તત્પર જ હોય છે. આમ કહી શકાય કે જાણકારી એટલે કે માહિતીનું અર્થઘટન કરવાની, તેનું વિશ્લેષણ કરવાની, તેની યાદ રાખવાની અને તેનો ઉપયોગ કરવાની આપણી રીત એટલે બોધન. કે આપણે જાણકારી એટલે કે માહિતીને શું કરવાનું છે તો કે આપણને જે માહિતી મળી છે, જાણકારી જે મળી છે એનું શું કરવાનું તો કે અર્થઘટન કરવાનું. પહેલાં તો એને વ્યવસ્થિત રીતે એનું શું કરવાનું તો કે અર્થઘટન. ત્યારબાદ એનું વિશ્લેષણ કરવાનું એટલે કે એને છૂટી પાડવાની વ્યવસ્થિત રીતે, તેને યાદ રાખવાની અને તેનો ઉપયોગ કરવાની આપણી રીત એટલે કે બોધન. કે જ્યારે આપણી સમકક્ષ કોઈ ઘટના બની ગઈ હોય તો એને કઈ રીતે એનું અર્થઘટન કરવું, ક્યારે કેવી રીતે વિશ્લેષણ કરવું, કેવી રીતે યાદ રાખવું, ક્યારે કેવી રીતે એનો ઉપયોગ કરવો, એ આપણને વ્યવસ્થિત રીતે એટલે કે આવડતું હોવું જોઈએ. કારણ કે તમે જોશો ઘણીવાર તમે ઘટના જોવાઈ ગઈ હોય પછી તમારાથી કાંઈનું કાંઈ બોલાઈ જાય, તમારાથી અમુક એવા કામ થઈ ગયા હોય તો તમે છે કાંઈનું કાંઈ બોલી નાખો, વાક્યનું અર્થઘટન કરી નાખો, તમને એનું વિશ્લેષણ કરતાંય ન આવડે, તમને વ્યવસ્થિત રીતે ક્યારે કયું કઈ રીતે પાછું આપણે ઉપયોગમાં લેવું, કેવી રીતે યાદ રાખવું એની પણ આપણે ખબર હોતી નથી. તો બોધન એટલે આપણે એ જ એવી રીતે કહેવા માંગે છે કે જેમ આપણે જાણકારી કે માહિતીનું છે તો કે એનું અર્થઘટન કરવાનું, તેનું વિશ્લેષણ કરવાનું, ત્યારબાદ તેને યાદ રાખવાની અને ઉપયોગમાં આપણે કેવી રીતે એટલે કે આપણે રીત કેવી રીતે ઉપયોગમાં લઈએ છીએ એને બોધન તરીકે ઓળખવામાં આવે છે. આ બોધન પ્રક્રિયાને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. ધારો કે ચૂંટણી દરમિયાન તમે ટીવી પર કોઈ એક વ્યક્તિ, રાજકીય પાર્ટીના નેતાનું ભાષણ જોઈ રહ્યા છો. આ નેતા અને તેના પક્ષ વિશે તમને અમુક જાણકારી સામાજિક ચર્ચાઓ, વર્તમાનપત્રો અને તથા અન્ય સંચાર માધ્યમો દ્વારા અગાઉથી જ એટલે કે આપણે મળી રહેલી હોય છે. તે પક્ષના અનેક કાર્યકર્તાઓ અને નેતાઓના કાર્યથી તમે અમુક હદ સુધી પરિચિત છો. તે પક્ષની અનેક નીતિઓ એની સાથે તમે સૈદ્ધાંતિક રીતે સહમત પણ છો, પરંતુ તે પક્ષના કેટલાક ટોચના નેતાઓના અમુક કાર્યો તમને પસંદ નથી. ભાષણમાં નેતા રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર વિકાસના હિતમાં તેમની પાર્ટીને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. હવે પ્રશ્ન એ થાય છે કે શું તમે આ પક્ષને મત આપવાનું પસંદ કરશો? આ નિર્ણય માટે જરૂરી છે કે તમે અગાઉથી જ પ્રાપ્ત માહિતીઓ અને ભાષણ દરમિયાન પ્રાપ્ત માહિતીનું પ્રક્રિયાકરણ એટલે કે પ્રોસેસિંગ
કરીને તેનું એકીકૃત કરશો અને ત્યારબાદ તમે નિર્ણય કરો છો કે આ ઉદાહરણ આપણે શું કહેવા માંગે છે કે તમે કે હવે પ્રશ્ન એ થાય છે કે આ માહિતીનું પ્રક્રિયાકરણ એટલે શું? જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને બાહ્ય જગતની જે માહિતી મળે છે તેને આપણે નિષ્ક્રિય રીતે સ્વીકારતા નથી, પરંતુ તેને અગાઉથી આપણા સ્મૃતિ તંત્રમાં પડેલી માહિતી સાથે સરખાવીએ છીએ, તેનું વિશ્લેષણ કરીએ છીએ, તેમાં રૂપાંતર અને ફેરફાર કરીએ છીએ, ત્યારબાદ કોઈ નિર્ણય પર પહોંચીએ છીએ. આમ કોમ્પ્યુટરની જેમ એક નિશ્ચિત ક્રમમાં આપણે તેનું માહિતીનું પ્રોસેસિંગ કરીએ છીએ. કે તમે જોશો જ્યારે તમારે કોઈ નિર્ણય લેવાનો થાય તો તમે કોઈ નિર્ણય તાત્કાલિક લેતા નથી. એ છે કે આ ચૂંટણીના જે નેતાઓ છે એનું ભાષણ તમે સાંભળો છો, કોઈ પણ પાર્ટી, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જ્યારે એ પક્ષના અમુક જે નેતાઓ છે એની રીતે એના પ્રવચન આપતા હોય છે, ભાષણ આપતા હોય છે, તો આપણે તો અગાઉથી જ માહિતી મળી ગઈ હોય છે, તો આપણે તો બધાની વાત સાંભળવાની હોય, પણ આપણે શું નિર્ણય લેવો, શું આપણે એની પ્રોસેસિંગ કરવું, કઈ રીતે આપણે કોને મત આપવો, એ આપણા ઉપર ડિપેન્ડેડ હોય છે. કારણ કે ઘણા વ્યક્તિઓ શું કરે કે ભાઈ પૈસા આપે, ઘણા પક્ષના લોકો પૈસા આપતા હોય છે એકાબીજાને. પૈસા આપવા છતાં પણ તમે જોશો કે જે પ્રમાણે મત આપણે એટલે કે જોતો હોય એ પ્રમાણેના મત પણ આપણને મળતા નથી. તો આ જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલમાં આપણે એમ કહેવા માંગે છે કે તમને કોઈ પણ પ્રકારની લાલચ આપવામાં આવે તો તમારી લાલચ કેવી હોય છે ખબર છે કે તમારા મગજને, તમારામાં અંદર એટલે કે તમારા મગજમાં રહેલી સ્મૃતિને કે તમે જોશો કે એને ફેરફાર કરી શકતી નથી. કારણ કે અંદર ખાને તમે કોને મત આપો છો એ કાંઈ બહારના વ્યક્તિને કાંઈ ખબર પડવાની નથી. તમે તો એમ જ કહેવાનો છો ભાઈ મેં આ પક્ષવાળાને મત આપ્યું, પછી ભલે ને તમે કોઈ બીજા પક્ષને મત આપ્યું હોય, તો એ જ આપણે તમે જોશો બોધન પ્રક્રિયા છે એ જ પ્રકારની પ્રોસેસિંગમાં આપણે મદદરૂપ થતી હોય છે. કે ક્યારેક કઈ રીતની પ્રોસેસિંગ કરવી, ક્યારેક કઈ રીતનું વિશ્લેષણ, અર્થઘટન, એકીકૃત કરવું, એમાં આપણે ઉપયોગમાં આવતું હોય છે. અને બોધાત્મક પ્રક્રિયા ત્યાં જ આપણા મગજ સાથે જોડાયેલી હોય છે. ત્યારબાદ બોધાત્મક એટલે શું? કે બોધાત્મક પ્રક્રિયા જેને માનસિક પ્રક્રિયા પણ કહે છે, જે આપણી બધી જ ચેતન અને અચેતન માનસિક અવસ્થાઓ છે જેને જોઈ શકાતી નથી. સ્વાભાવિક જ છે. તમે જુઓ છો કે આપણે આપણી ચેતનાને કે અચેતન એટલે કે માનસિક અવસ્થાઓને એટલે કે આપણે જોઈ શકતા નથી, પરંતુ વ્યક્તિના નિરીક્ષણ કરી શકાય તેવા વર્તન, પ્રગટ વર્તનના આધારે તેના વિશે અનુમાન કરી શકાય. કે તમે જોશો વાસ્તવિક જેનું વર્તન પ્રગટ એટલે કે જે પ્રસ્તુત કરે વ્યક્તિ કે એની ચેતનાઓ છે એને આપણે જોઈ શકતા નથી, ચેતન કે અચેતન, પણ જ્યારે એનું વર્તન કે તમારી સમકક્ષ પ્રગટ થાય એનું વર્તન, ત્યારે આપણે એને જોઈ શકીએ છીએ કે ફલાણાભાઈ છે એના મગજમાં એટલે કે એ આ પ્રકારનું આવું વર્તન કરે છે, તો આપણે આવું અનુમાન લગાડી શકાય કે ફલાણાભાઈ ગાંડા છે, ફલાણાભાઈને થોડુંક મગજ છટકી ગયો છે, ફલાણાભાઈ છે તો કે આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે, અથવા આ એટલી કેપેસિટી અથવા એટલામાં એનું લેવલ છે. આ તો ખાલી આપણે અનુમાન લગાડવાનું છે, પણ એ ક્યારે કે એના પ્રગટ વર્તનના આધારે. કસ્સિન 1995, સેન્ટ્રો 2005 વગેરે બોધાત્મક પ્રક્રિયાઓની વ્યાખ્યા આપતા એટલે કે લખે છે કે વિચારો, લાગણીઓ અને પ્રેરકોને જેને આપણામાંના દરેક અંગત રીતે અનુભવે છે, પરંતુ તેને પ્રત્યક્ષ રીતે જોઈ શકાતા નથી, તેને બોધાત્મક પ્રક્રિયાઓ કહે છે. કે તમે જુઓ છો કે બોધાત્મક પ્રક્રિયા શું કે આપણા વિચારો, આપણી લાગણીઓ અને પ્રેરકો કે તમે જેને
જેના વિશે વિચારો છો, લાગણીઓ તમારી જે છે જેના વિશે એમાંના દરેક અંગત રીતે અનુભવે છે, તમે અનુભવો છો, પરંતુ તેને તમે પ્રત્યક્ષ રીતે આપણે જોઈ શકતા નથી. માનો કે તમે કેટરીના કૈફ, સલમાન ખાન, એના વિશે તમારે વિચારો, જે લાગણીઓ છે, અને તમે એના વિશે જે ફીલ કરી રહ્યા છો, પણ તમારા આપણામાંના દરેક અંગત રીતે અનુભવે છે, પરંતુ આપણે એને પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી. એક છે સ્વાભાવિક છે, ક્યારેક સંજોગોમાં તમે મુંબઈ અથવા એ પ્રમાણે જાઓ તો તમને જોવા મળી રહે કદાચ, પણ તમે એને પ્રત્યક્ષ રીતે વધારે પડતા જોઈ શકતા નથી. એવી રીતે ભગવાનને તમે તમારા એની વિશેના જે વિચારો, લાગણીઓ, પછી જે તમે એના વિશે જે આપણા મનના દરેક રીતે અંગતના અનુભવો છે, પણ આપણે એને જોઈ શકતા નથી. એટલા માટે જ બોધાત્મક પ્રક્રિયાને કહેવાય છે. આમ કહી શકાય કે બોધાત્મક પ્રક્રિયાઓ કે જેમાં પ્રત્યક્ષીકૃત સ્મૃતિ, વિચારણા, સંકલ્પના ઘડતર, સમસ્યા ઉકેલ, તર્કક્રિયા વગેરેનો સમાવેશ થાય છે, અને તે વ્યક્તિના અંગત અનુભવો છે, અને તેને આપણે પ્રત્યક્ષ જોઈ શકતા નથી, પરંતુ વ્યક્તિના પ્રગટ વર્તનના આધારે તેના વિશે આપણે અનુમાન કરી શકીએ છીએ. કે તમે જોશો કે પ્રત્યક્ષીકરણ કે જે વ્યક્તિ જે આપણી સમકક્ષ જે કાંઈ પ્રવૃત્તિ અથવા પ્રક્રિયા કરે છે તે સ્મૃતિ એટલે કે યાદશક્તિ, વિચારણા એટલે કે વિચારવું, સંકલ્પના ઘડતર કે તમે કંઈક નવું યુનિક બનાવવાની તમારામાં કાંઈક તમન્ના, કાંઈક ઘડતર, કે તમે કાંઈ શેના વિશે વિચાર એટલે કે સારું એવું તમે બેઠા બેઠા સંકલ્પના કરો છો, સંકલ્પ લ્યો છો, કાંઈક ઘડતર કરતા હો મગજમાં, ફિલ્ડમાં, એટલે કે તમે બેઠા બેઠા માનો તમે બેઠા બેઠા કોઈ એવી સારી એવી ભવિષ્યને લઈને યોજનાઓ બનાવતા હોય, સંકલ્પના અને એનું ઘડતર કરતા હો, તો કોઈ વ્યક્તિ તમારા સંકલ્પના અને ઘડતરને પ્રત્યક્ષ રીતે કોઈ જોઈ શકતું નથી, પણ તમારા વ્યક્તિના પ્રગટ વર્તનના આધારે ખાલી એનું શું અનુમાન એનું કરી શકીએ. પછી સમસ્યા ઉકેલ, તમે જોશો કે તર્કક્રિયા, લોજિક વગેરેનો સમાવેશ વ્યક્તિના અંગત અનુભવો છે, પણ તેને આપણે જોઈ શકતા નથી, પરંતુ વ્યક્તિના પ્રગટ વર્તનને આધારે ખાલી આપણે એનું અનુમાન કરી શકાય છે. હવે આપણે એક ઉદાહરણથી આપણે વર્તન અને બોધાત્મક કે માનસિક પ્રક્રિયાઓ વચ્ચેના તફાવતને સમજીશું. ધારો કે યુવક ક્રિકેટ રમી રહ્યો છે, બાળક રડી રહ્યું છે, અને કોલેજનો વિદ્યાર્થી બાઇક ચલાવી રહ્યો છે. આ ત્રણેય બાબતને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. આથી તેને જે તે વ્યક્તિનું વર્તન, પ્રગટ વર્તન કહી શકાય. હવે ધારો કે યુવક ક્રિકેટ રમવાનું જ વિચારી રહ્યો છે, માતા પોતાનાથી દૂર ચાલી જતા બાળકને થતી દુઃખની લાગણી અને બાઇક સવારીના આનંદને યુવક યાદ કરી રહ્યો છે. આ ત્રણેય બોધાત્મક કે માનસિક પ્રક્રિયાના ઉદાહરણ થશે, કારણ કે તે શું વિચારી રહ્યા છે તે આપણે પ્રત્યક્ષ જોઈ શકતા નથી. કારણ કે તમે જે અત્યારે જે વિદ્યાર્થી છે, ઘણીવાર તમે પણ તમારા સ્કૂલના દિવસો અત્યારે તમે પણ યાદ કરી રહ્યા હો છો કે અત્યારે જે કોરોના મહામારી છે એમાં તમે જે ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યા છો, અથવા ઘરે બેઠા તમે એજ્યુકેશન પ્રાપ્ત કરો છો, ઓનલાઈન દ્વારા, ઓફલાઈન દ્વારા, ટેક્સ્ટ બુકને આધીન, તો એ તમે જોશો કે તમે તમારા દિવસો, સ્કૂલના જે યાદગાર દિવસો છે એ તમારા વાસ્તવિક જીવનમાં તમને એટલે કે આમ જોઈ શકતા નથી, પણ તમારા પ્રગટ વર્તનના આધારે ઘરના સભ્યો તમને વાંચન કરતા છે, અથવા તમે વાંચતા તમે કોઈ પણ એવો હસમુખ તમારો ચહેરો તમારે પ્રત્યક્ષ માતા પિતા જોઈ તો એને તરત જ કહે ના તને તારા સ્કૂલના દિવસો યાદ આવતા હશે. તો આ હતું આપણું બોધાત્મક પ્રક્રિયા એટલે શું.
ત્યારબાદ આપણે વાત કરીશું માહિતી પ્રક્રિયાનો અભિગમ. બોધાત્મક પ્રક્રિયાને સમજવા માટે માહિતી પ્રક્રિયા અભિગમ એક અગત્યનો અભિગમ છે. આ અભિગમના ઉદ્ભવનો આધાર કોમ્પ્યુટર મશીન છે. આ અભિગમ મુજબ મનુષ્ય એક કોમ્પ્યુટરની જેમ જ વાતાવરણમાંથી જ્ઞાનેન્દ્રિયો દ્વારા માહિતીઓ મેળવે છે. ત્યારબાદ આ માહિતીનું એક અવ્યવસ્થામાંથી બીજી અવસ્થામાં પસાર થઈ એક ચોક્કસ ક્રમમાં પ્રોસેસિંગ થાય છે અને અંતમાં કોઈ નિર્ણય પર પહોંચીને અમુક ખાસ પ્રતિક્રિયા કરે છે. માહિતી પ્રક્રિયાકરણના આ અભિગમને કોમ્પ્યુટર રૂપક તરીકે ઓળખવામાં આવે છે. તો ક્યારેક પ્રશ્ન પૂછાય કે માહિતી પ્રક્રિયાકરણના અભિગમને શું કહેવામાં આવે છે, અથવા માહિતી પ્રક્રિયાકરણના અભિગમને શું કહે છે, અથવા એમસીક્યુમાં પૂછે અથવા એક વાક્યમાં પ્રશ્ન પૂછી શકે. તો આપણે કહી શકાય કે કોમ્પ્યુટર રૂપક છે એ માહિતી પ્રક્રિયાકરણના અભિગમને તરીકે ઓળખવામાં આવે છે, અથવા માહિતી પ્રક્રિયાકરણના આ અભિગમને કોમ્પ્યુટર રૂપક તરીકે ઓળખવામાં આવે છે અથવા કહીએ છીએ. કે માણસનું જે મગજ છે એ કોમ્પ્યુટર જેવું જ છે. જે વાતાવરણમાંથી જે કાંઈ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે માહિતી કેચઅપ કરે છે, ભેગી કરે છે, તો તમે જોશો કે ઘણી એવી અવ્યવસ્થામાંથી બીજી અવસ્થામાં પસાર થાય ત્યારે એમાં ચોક્કસ પ્રકારની પ્રોસેસિંગ થતી હોય છે અને અંતમાં તેનો નિર્ણય ખાસ પ્રકારે આવતો હોય છે. કે તમે જોશો ઘણીવાર કોર્ટ જ્યારે વકીલ કેસ લડતા હોય છે અને જે સામસામા જે દલીલ પાત્રો હોય છે એકબીજા સમકક્ષ, ત્યારે તમે જોશો જે ઘટના બની હોય, હવે જ્યાં વ્યક્તિ માનસિક રીતે હાજર, ત્યારે જે ઘટના બની હોય ત્યારે એ વ્યક્તિ હાજર હોય, પ્રત્યક્ષ બધું જોયું જ છે એને. હવે એ જોયેલું છે જ્યારે એને સબૂત અથવા એને માહિતી છે બધાની સમકક્ષ પ્રસ્તુત કરવાની થાય, તો એ માહિતીને એવી રીતે પ્રસ્તુત કરવાની થાય કે એમાં વ્યવસ્થિત રીતે વિચારો, લાગણીઓ કે બધાના આધારે એક વ્યવસ્થિતનું માહિતીનું અર્થઘટન, પૃથ્થકરણ, વિશ્લેષણ કરી અને એક ચોક્કસ પ્રકારનો છે તો કે નિર્ણય આપવામાં આવતો હોય છે, અથવા નિર્ણય આપણે માહિતીના આધારે છે તો કે નિર્ણય આવે છે. આ અભિગમનું મોટાભાગે એક અમૂર્ત વિશ્લેષણના રૂપમાં વર્ણન કરવામાં આવે છે, કારણ કે આ અભિગમ મગજની ચેતાકીય ઘટનાઓ એની સ્પષ્ટ સમજૂતી આપતો નથી. બોધાત્મક પ્રક્રિયાઓ એક અર્થમાં ભલે અમૂર્ત પ્રક્રિયાઓ હોય અને તે ચેતાકીય બાબતો કે ઘટનાઓ પર આધારિત હોવા છતાં તે ચેતાકીય બાબત કે ઘટના નથી. આ દ્રષ્ટિકોણ મુજબ બોધાત્મક મનોવૈજ્ઞાનિકોની સરખામણીમાં એક કોમ્પ્યુટર પ્રોગ્રામર સાથે એની સાથે કરવામાં આવે છે. કોમ્પ્યુટર પ્રોગ્રામરનું કાર્ય એક એવો પ્રોગ્રામ બનાવવાનું છે કે જેના આધારે કોમ્પ્યુટર અમુક ખાસ પ્રકારની ગણતરી કરી શકે. પ્રોગ્રામ બનાવવાની વખતે તે કોમ્પ્યુટરના ભાગો હાર્ડવેર વિશે વિચારતો નથી, કારણ કે હાર્ડવેર તો અગાઉથી જ અસ્તિત્વ ધરાવે છે અને પ્રોગ્રામર તો કે માત્ર પ્રોગ્રામમાં કઈ રીતે ડેટાનું સ્ટ્રક્ચર ગોઠવવું તેની જ ચિંતા કરે છે. આમ કોમ્પ્યુટર પ્રોગ્રામ એ કોમ્પ્યુટરથી સ્વતંત્ર બાબત છે. કે તમે જોશો કે કોમ્પ્યુટર છે એમાં પણ જે વસ્તુ છે એવું નથી કે બધી વસ્તુ સેમ હોય, કે આ જે પ્રોસેસિંગ, પ્રોગ્રામર, પછી ડેટાનું સ્ટ્રક્ચર, હાર્ડવેર, જેટલી માહિતી એમાં કેચઅપ થાય
કે પેનડ્રાઈવ છે, પેનડ્રાઈવથી જે આપણે માહિતી કોમ્પ્યુટરમાં એડ કરવાની થાય, તો જેટલી માહિતી પેનડ્રાઈવમાં હોય એટલી જ કોમ્પ્યુટરમાં એડ થાય છે. પછી વધારાની માહિતી આપણે એમાં એડ કરી શકતા નથી. અને કોમ્પ્યુટરની સિસ્ટમમાં જે કાંઈ માહિતી છે એ તમે પેનડ્રાઈવમાં લઈ શકો છો. તમે વધારે પડતી એટલે કે માહિતી તમે લઈ શકતા નથી. માહિતી પ્રક્રિયાકરણના આ અભિગમમાં માનનારા વૈજ્ઞાનિકોની સ્થિતિ પણ ઘણી બધી રીતે આ પ્રોગ્રામરમાં જોવા મળે છે. આ બોધાત્મક મનોવૈજ્ઞાનિકોને કોઈ માનસિક પ્રક્રિયાઓમાં મગજની રચના, મગજના વિવિધ ભાગો કે ચેતા આવેગ વિશે બહુ વિચારતા નથી. એટલે તેઓ વિચારણા, પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ કે સમસ્યા ઉકેલ જેવી માનસિક પ્રક્રિયાઓમાં મગજની રચના, મગજના વિવિધ ભાગો કે ચેતા આવેગો વિશે બહુ વિચારતા નથી. તેઓને તો એ બાબતમાં જ રસ હોય છે કે જ્ઞાનેન્દ્રિયો મારફત અમુક માહિતી પ્રાપ્ત થવાથી બોધાત્મક પ્રક્રિયાઓનું કઈ રીતે સંચાલન થાય છે. કે તમે જોશો કે જે આપણા મગજમાં જે જ્ઞાનેન્દ્રિયોની મારફતે જે માહિતી પ્રાપ્ત થાય છે એમાં બોધાત્મક પ્રક્રિયાનું શું થાય તો કે સંચાલન થતું હોય છે. હવે તમને ખબર ન હોય, હવે એ વિશે તમને માહિતી આપવામાં આવે તો તમે એનું સંચાલન કરી શકતા નથી. બાકી જે તમને બાબતમાં રસ છે અને તમને ખબર છે કે આ પ્રક્રિયામાં અથવા આ કામમાં આટલું બધું આ કામમાં છે કે ફિલ્ડમાં છે, તમને આ પ્રકારની પ્રોસેસિંગ છે, તમને ખબર બધી પડે કે તમને આવડે, તો તમારા બોધાત્મક પ્રક્રિયામાં જે સંચાલનનું માળખું છે એ વ્યવસ્થિત રીતે કામ કરશે. હવે તમને ક્યારેક સ્કૂલમાં સંચાલનની ભૂમિકા આપી હોય, હવે તમને સંચાલનમાં જરીક ઇન્ટરેસ્ટ નથી, તો તમારી જ્ઞાનેન્દ્રિયો છે એના મારફતે તમને એટલે કે કોઈ પણ પ્રકારે એક પણ એંગલથી તમને કામ માટે તત્પર રહેશે નહીં અને તમારામાં એક પ્રકારનો ડર રહેશે. હવે તમને એમ કીધું કે ભાઈ તમારે ખાલી બેઠા એટલે કે કોઈ નાનું મોટું કામ કરવાનું છે અને તમારે સંચાલન કરવાનું નથી, તો તમને અનુકૂળ આવશે. કારણ કે આપણી બોધાત્મક પ્રક્રિયા કેવી છે કે આપણી જ્ઞાનેન્દ્રિયો મારફતે અમુક જે માહિતી પ્રાપ્ત થવાથી આપણે એ બોધાત્મક પ્રક્રિયાનું શું થાય છે તો કે એમાં સંચાલન થતું હોય છે. તો આ હતું આપણું માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ. ત્યારબાદ આપણે વાત કરીશું માહિતી પ્રક્રિયાકરણનું પ્રતિમાન. કોમ્પ્યુટરના વધતા ઉપયોગને લીધે બોધાત્મક પ્રક્રિયાઓના અભ્યાસમાં માહિતી પ્રક્રિયાનું મોડેલ વિકસિત થયું છે. કોમ્પ્યુટર વૈજ્ઞાનિકો મનોવિજ્ઞાનમાંથી અને મનોવૈજ્ઞાનિકો કોમ્પ્યુટર વિજ્ઞાન પાસેથી ઘણું નવું શીખ્યા છે. કેમ કે માણસનું મન અને કોમ્પ્યુટર એ બંને માહિતી પર વિવિધ તબક્કાઓમાં પ્રક્રિયા કરનારા તંત્રો છે. તેથી માનસિક કે બોધાત્મક ક્રિયાઓને કોમ્પ્યુટરની કામગીરી સાથે સરખાવવાથી તેની વધારે સારી સમજ મળે છે. કે તમે જોશો કે આપણી પાસે જે માહિતી આવે છે અને કોમ્પ્યુટર પાસે, તો એ બંનેની પ્રક્રિયા કેવી છે કે કોમ્પ્યુટર યંત્રો દ્વારા વિચારશે એટલે કે યંત્રો દ્વારા કામ કરશે અને માણસનું મગજ તો કે એની બુદ્ધિ અને એમાં રહેલી આવડત પ્રમાણે કામ કરશે. આમ પ્રથમ આધુનિક કોમ્પ્યુટરની રચના જ્હોન વોલ ન્યુમેન દ્વારા 1904 એટલે કે 40ના દાયકાના અંતમાં કરવામાં આવી હતી. ત્યારબાદ મનોવિજ્ઞાન ક્ષેત્રે ખાસ કરીને બોધાત્મક મનોવૈજ્ઞાનિકો દ્વારા 1950ના દાયકામાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો કે માનસિક પ્રક્રિયાઓને કોમ્પ્યુટરની રચના કે મોડેલ દ્વારા
સમજાવી શકાય છે કે બોધાત્મક મનોવૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલ માહિતી પ્રક્રિયાનું મોડેલ કોમ્પ્યુટર સાદૃશ્યતા કે સમાનતા એના ઉપર આધારિત છે કે કોમ્પ્યુટર કેવું છે કે એનું જે મોડેલ કે સાદૃશ્યતા કે સમાનતા કે તમે જે જોવો છો અથવા નથી જોતા એ બંને બધું કેવું છે સમાન પ્રમાણેનું જ જોવા મળે છે કે આ મોડેલ મુજબ મનુષ્યનું મગજ એ કોમ્પ્યુટરની જ જેમ કાર્ય કરે છે કે માણસનું મગજ કેવું છે તો એ કોમ્પ્યુટરની જેમ જ કામ કરે છે જેમાં મનુષ્યના મગજને કોમ્પ્યુટરના સોફ્ટવેર સાથે સરખાવવામાં આવે છે માનવ મન અને કોમ્પ્યુટર પ્રોસેસિંગ સિસ્ટમ વચ્ચેની તુલના કરવામાં હર્બર્ટ સિમોને 1969માં તેના પ્રણેતા રહ્યા છે અથવા એના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે ક્યારેક પ્રશ્ન પૂછાય કે માનવ મન એટલે કે માનવ મન અને કોમ્પ્યુટર પ્રોસેસિંગ સિસ્ટમના અને એની તુલના કરવામાં એમના પ્રણેતા કોને ગણવામાં આવે છે તો આપણે કહી શકાય કે હર્બર્ટ સિમોન અને 1969માં આ મોડેલ મુજબ જે રીતે કોમ્પ્યુટરમાં માહિતી દાખલ એટલે કે ડેટા એન્ટ્રી કરવામાં આવે છે એ જ રીતે આપણું સાંવેદનિક તંત્ર મગજ સુધી માહિતી પહોંચાડવાની ઇનપુટ ચેનલ તરીકે કાર્ય કરે છે કે આપણી જે સાંવેદનિક તંત્ર છે કે આપણે ઇન્દ્રિયોના માધ્યમથી 5 ઇન્દ્રિયોના માધ્યમથી જે એટલે કે જે માહિતીઓ મગજ સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ એટલે કે ઇનપુટ જેવું ચેનલ તો એ મગજમાં જે કાંઈ રહેલી માહિતીઓને શું કરે છે કે પ્રોસેસિંગ કરતી હોય છે જુઓ આકૃતિ 5.1 કે આ આકૃતિ 5.1 છે એમાં માહિતીનું પ્રક્રિયાકરણનું મોડેલ કે જેમાં કોમ્પ્યુટર ઇનપુટ ત્યારબાદ હાર્ડવેર અને સોફ્ટવેર સ્મૃતિ પ્રક્રિયા અને આઉટપુટ માનવ ઇનપુટ મગજ મન અને બોધન સ્મૃતિ સમસ્યા ઉકેલ તર્ક અને સભાનતા એમાં આઉટપુટ ત્યારબાદ આપણે વાત કરીએ એટલે કે આંખ કાન નાક જીભ અને ત્વચા તથા શરીરના આંતરિક અંગ અવયવો દ્વારા વિવિધ પ્રકારના સંવેદનો ગ્રહણ કરીને તેને મગજના જે તે કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવે છે તમે જોશો કે આ 5 આપણા ઇન્દ્રિયો છે એ શરીરના આંતરિક અંગ અવયવોને અને વિવિધ પ્રકારના સંવેદનો શું કરે ગ્રહણ કરે છે અને એના અલગ અલગ મગજના કેન્દ્રોમાં શું કરે છે નાનું મગજ મોટું મગજ એને જે માહિતી છે જે તે કેન્દ્રમાં પહોંચાડવામાં આવતું હોય છે જે રીતે કોમ્પ્યુટરમાં રહેલું સોફ્ટવેર એન્ટર કરવામાં આવેલ ડેટા પર પ્રોસેસિંગ કરે છે એ જ રીતે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઇનપુટ થયેલી માહિતી મગજ પર કે મન અને માનસિક પ્રક્રિયા દ્વારા પ્રોસેસિંગ થાય છે કે આપણામાં રહેલી જે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે માહિતી આપણામાં ઇનપુટ થાય છે એટલે કે દાખલ થાય છે ત્યારે તમે જો શું થાય છે તો કે એ માહિતી દાખલ થવાથી આપણા મગજમાં અને આપણા મનમાં એની માનસિક પ્રક્રિયાઓ છે શું થાય છે તો કે એની પ્રોસેસિંગ થવા લાગે છે ને જે તે કેન્દ્રમાં મગજના જે તે કેન્દ્ર સુધી એટલે કે તમે જોશો કે માહિતી છે પહોંચાડવામાં આવતી હોય છે માહિતી પર પ્રક્રિયાકરણ એટલે કે પ્રોસેસિંગ થવાથી તે આપણા સ્મૃતિતંત્રમાં એ રીતે જળવાઈ રહે છે જે રીતે કોમ્પ્યુટર પ્રોસેસ કરેલા ડેટાનો સંગ્રહ કરે છે તમે જોશો કે સ્મૃતિતંત્ર કે આપણા મગજમાં એ માહિતી એટલી બેસી જાય છે કે તમે 10 વર્ષ પહેલાં મૂવી જોયું હોય પછી તમે એ મૂવીને તો ફરીવાર તમે યાદ કરો તો પણ એ તમને ભૂલાતી નથી આપણે ઘણીવાર તમે જોશો કે આપણે 10 વર્ષના હોય પછી આપણે 25-30 વર્ષના થઈ જઈએ છીએ તો પણ આપણે નાની નાની વાતો એટલે કે છે એટલે ભૂલાતી નથી એનું કારણ શું છે તો કે આપણામાં રહેલી જે સ્મૃતિતંત્ર છે એ જળવાઈ રહેલી છે જેમ કોમ્પ્યુટર પ્રોસેસિંગ જે આપણા ગુજરાતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ એ ડેટા સંગ્રહ કરેલો છે તો આપણામાં પણ આપણા મગજમાં પણ એ જ રીતે એવો ડેટા સંગ્રહ થયેલો જોવા મળે છે
જે રીતે કોમ્પ્યુટરમાંથી સંગ્રહિત થયેલી માહિતી એટલે કે ડેટાને જરૂર પડીએ બહાર લાવી શકાય છે, એ જ રીતે આપણે પણ જરૂર પડીએ અને માહિતીને આપણા સ્મૃતિતંત્રમાંથી પુનઃ પ્રાપ્ત કરીએ છીએ. કે તમે જોશો જ્યારે આપણા નાનપણની વાત બધા મિત્ર દ્વારા આપણે કરવામાં આવે તો આપણામાં રહેલી જે સ્મૃતિતંત્રમાં જે 10 વર્ષ પહેલાં 20 વર્ષ પહેલાંની જે વાતો છે એ શું થાય તો કે એ બહાર આવતી હોય છે. જેમ ડેટા મોબાઈલમાં એટલે કે કોમ્પ્યુટરમાં રહેલા જે ડેટા છે એને જેમ બહાર લાવી શકાય એમ આપણામાં રહેલી જે સ્મૃતિતંત્રની જે યાદ શક્તિઓ છે અથવા આપણામાં રહેલી જે જૂની જે વાતો છે, યાદમાં રહેલી આપણે જે નાનપણની વાતો એ પણ પછી બહાર આવે છે. અહીં માણસનું બોલવું કે લખવું એ કોમ્પ્યુટરના સ્પીકર કે પ્રિન્ટરની જેવું જ કાર્ય કરે છે. સમજે છે? અહીં માણસનું બોલવું કે લખવું એ કોમ્પ્યુટરના સ્પીકર, બોલવું એટલે કે સ્પીકર અને લખવું એટલે કે પ્રિન્ટર જેવું જ કાર્ય કરે છે, જેને આપણે કોમ્પ્યુટરની ભાષામાં આઉટપુટ કહીએ છીએ. કે જેને આપણે કોમ્પ્યુટરની ભાષામાં શું કહીએ છીએ તો કે આઉટપુટ. જોકે માહિતી પ્રક્રિયાકરણના આ મોડેલની અમુક મર્યાદાઓ પણ દર્શાવવામાં આવી છે. નિજી કોમ્પ્યુટર અને માનવ મગજના કાર્યો ઘણી બધી બાબતમાં એકબીજાથી તદ્દન જુદા પડે છે. જેમ કે કોમ્પ્યુટર જે માહિતી મેળવે છે તે મોટે ભાગે માણસ દ્વારા એન્ટર કરવામાં આવે છે. આથી તે માહિતી સ્પષ્ટ અને સંકેત પદ્ધતિ અનુસારથી હોય છે, જ્યારે મગજના દરેક ચેતાકોષોને જે માહિતી મળે તે ક્યારેક અસ્પષ્ટ હોય છે અને આંખ, કાન જેવી જ્ઞાનેન્દ્રિયોમાંથી પસાર થઈને આવતી હોવાથી વ્યક્તિલક્ષી બને છે. આ ઉપરાંત માનવ મગજ નવા નિયમો, સંબંધો, સંકલ્પના અને ભાતો વગેરેને શીખવાની અતુલ્ય ક્ષમતા ધરાવતી હોવાથી તે આ બધી બાબતોનો નવીન પરિસ્થિતિઓમાં ઉપયોગ કે સામાન્યીકરણ કરી શકે છે. જ્યારે તેની તુલનામાં કોમ્પ્યુટર નવું શીખવાની અને તેનો ઉપયોગ કરવાની બાબતમાં ઘણી મર્યાદા ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણું કોમ્પ્યુટર જે માહિતી પ્રક્રિયાકરણનું પ્રતિમાન છે અને એમાં કોમ્પ્યુટર અને માનવ મગજનું જે કમ્પેરિઝન એટલે કે બંનેનો તફાવત અથવા એની કમ્પેરિઝન કરવામાં આવે તો ક્યાંક સેમ જોવા મળે છે અને અમુક બાબતોમાં તો કે થોડાક ડિફરન્ટ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ નંબર 1 આપણે અહીંયા પૂર્ણ થશે. તો આ વિડીયોની આપણે વ્યવસ્થિત રીતે શાંતિથી સમજો, વિચારો અને યાદ રાખો કે જેથી કરીને આપણી આવનારી એકમ કસોટી એક્ઝામ આપણે ઉપયોગમાં આવે. જો તમે સાંભળેલું હોય છે તો તમને ક્યારેય ભૂલાશે નહીં. એકવાર ટેક્સ્ટબુક વાંચી લો, એકવાર આપણો વિડીયો જોઈ લો અથવા સાંભળી લો કે જેથી કરીને આપણને ડબલ વાર માહિતી કેચઅપ થાય. તો આપણા કીધું ને હમણાં કે જે માહિતી પ્રક્રિયાકરણનું જે પ્રતિમાન છે, જે આપણી સ્મૃતિતંત્ર, એ સ્મૃતિતંત્રમાં આપણે માહિતી એવી કેચઅપ કરી લેવાની છે કે એ કેચઅપમાં એટલે કે માહિતી બહાર આપણે આઉટપુટ ક્યારે લેવાની કે જ્યારે તમારી એક્ઝામ હોય ત્યારે. તો આપણે એવી જ રીતે આપણે માહિતી કેચઅપ કરવાની છે કે જેથી કરીને આપણે ભૂલાય નહીં. તો થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.